પાલનપુરમાં પોતાની પડતર માંગણીઓ અને શોષણ સામે આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ગજવી મૂકીને આગામી પોલિયો અભિયાનના બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારી દેતા સમગ્ર બનાસકાંઠાના આરોગ્ય તંત્રમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે। જે બહેનોના ખભે દેશને પોલિયો મુક્ત બનાવવાની ભગીરથ જવાબદારી છે, આજે એ જ આશા વર્કર બહેનો સરકારની અન્યાયી નીતિઓ સામે રસ્તા પર ઉતરવા મજબૂર બની છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના બગીચામાં આજે આશા વર્કર બહેનોનું વિરાટ ઘોડાપુર ઉમટ્યું હતું। આક્રોશથી સળગતી આ બહેનોએ એક શક્તિશાળી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને સરકારની ઊંઘ ઉડાડી દીધી છે। બહેનોનો સીધો અને સણસણતો સવાલ છે કે છેલ્લા 4 મહિનાથી તેમના લોહી પરસેવાના ઇન્સેન્ટિવની રકમ કેમ રોકી રાખવામાં આવી છે। સવારે 7 વાગ્યાના ટાળ તડકામાંથી નીકળીને સાંજના 5 વાગ્યા સુધી ઢસરડો કરવા છતાં આ મોંઘવારીના જમાનામાં માત્ર 100 રૂપિયા જેવું નજીવું મહેનતાણું આપવું એ શોષણની પરાકાષ્ઠા નથી તો બીજું શું છે? છેલ્લા 2 દાયકાથી આરોગ્યના દરેક નાના મોટા સરકારી કાર્યક્રમોને રાત દિવસ એક કરીને સફળ બનાવતી આ આશા વર્કર બહેનોને આજે પણ ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનના નામે માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે। કાયમી કરવાની કે સન્માનજનક વેતન આપવાની વાત તો દૂર, હકના રૂપિયા માટે પણ આ બહેનોને ભીખ માગવી પડે એ લોકશાહીનું કેવું વરુચિત્ર છે। હવે આ બહેનો આરપારના મૂડમાં છે અને તેમણે વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો તાત્કાલિક બાકી નાણાં નહીં ચૂકવાય અને યોગ્ય વેતન નીતિ નહીં બને તો આગામી રાષ્ટ્રીય પોલિયો અભિયાનમાં એક પણ આશા વર્કર બહેન કામ પર નહીં ચડે અને સમગ્ર ગુજરાતમાં સરકાર વિરુદ્ધ હડતાલનું બ્યુગલ ફૂંકી દેવામાં આવશે, જેના લીધે હવે સરકારી બાબુઓના જીવ અદ્ધર થઈ ગયા છે। ગુજરાત સરકારના પોલિયો નાબૂદી કાર્યક્રમમાં અમારા બહેનોએ છેલ્લા 18 થી 20 વર્ષથી કામ કરે છે। બનાસકાંઠાના 1500 જેટલા બહેનો છેલ્લા 20 વર્ષથી પોલિયો નાબૂદીના કાર્યક્રમમાં છીએ। અમે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બહેનો કામ કરે છે, ઘરે ઘર જઈને પોલિયો પીવડાવે છે ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા બાળકોને પણ પોલિયો પીવડાવી અને ગુજરાતને પોલિયો મુક્ત કર્યું છે। જ્યારે મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે, તેલ, રાંધણ ગેસ અને દાળ શાકના પણ ભાવ વધી ગયા હોય ત્યારે આ ગરીબ બહેનોને ફક્ત 100 રૂપિયાનું વેતનથી બહુ હેરાનગતિ થાય છે અને એટલા માટે અમે બનાસકાંઠાના તમામ આશા વર્કર બહેનો પોલિયોના કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ અને પોલિયોની કામગીરીને 3 દિવસની હડતાલ કરીએ છીએ। સરકાર અમારા જ્યારે પોલિયો નાબૂદી કર્યો ત્યારે સરકારે ખુશ થઈને આ બહેનોના ઇન્સેન્ટિવમાં ડબલ વધારો કરવો જોઈતો હતો, પરંતુ સરકારે હજુ આ બહેનોને 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં કામ કરી અને આ આશા વર્કર બહેનોનું શોષણ કરી રહ્યા છે। તેમજ આ આશા વર્કર બહેનો રોજે રોજ સરકારની દરેક યોજનાઓમાં કામ કરતા હોય 4 મહિના સુધી આ બહેનોને વેતન નથી ચૂકવાતા। વેતન ના ચૂકવવાથી આ બહેનોની હાલત ખૂબ જ કફોટી બની છે। હમણાં વચ્ચે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આશા વર્કર બહેનોને આવતા ગ્રાન્ટના નાણાંમાં ભ્રષ્ટાચાર થયો, 27 લાખથી પણ વધારે રકમ ચાલુ થઈ ગઈ ત્યારે આશા વર્કર બહેનોને સમયસર નાણાં ના ચૂકવાતા અમારી આશા વર્કર બહેનોમાં ખૂબ રોષ છે। અમારી બહેનોને ઇન્સેન્ટિવ પ્લસ એમનો 2500 રૂપિયાનો વધારો સમયસર દર મહિને ચૂકવાય છે એવી અમારી માંગ છે। જો આ અમારી માંગણી પૂરી નહીં થાય તો આવનારી સમયમાં અમે સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરીને હડતાલ કરીશું। સરકાર એક તરફ મહિલા સશક્તિકરણના મોટા બણઘા ફૂંકે છે અને બીજી તરફ પાયાની આરોગ્ય સેવા આપતી આશા વર્કર બહેનોનું ખુલ્લેઆમ આર્થિક શોષણ થવા દે છે તે વહીવટીતંત્રની ઘોર નિષ્ફળતા અને માનવતાહીન અભિગમ છતો કરે છે। પોતાના હક અને સન્માન માટે લડી રહેલી આ દીકરીઓ અને માતાઓની ચીમકીને જો હજી પણ તંત્ર હળવાશથી લેશે તો પોલિયો મુક્ત ભારતનું અભિયાન પાલનપુરથી જ પાંગડું સાબિત થશે, તેમાં કોઈ શંકા નથી। હવે જોવાનું એ રહે છે કે એસી ચેમ્બરોમાં બેસતા આ આંધળા અને બહેરા અધિકારીઓ આ શ્રમિક મહિલાઓની વાજબી માંગણીઓ સંતોષે છે કે પછી જનતાના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડીને આંદોલન વકરવાની રાહ જુએ છે।